આજે લોકો એમ કહે કે દુબઈ ઇઝ પ્રાઇમ ફ્રી. હું કહું કે તમે દીવ દમણને જોઈ લો. Dubai is one of the hottest tourism spots in the world. કારણ કે the places are so beautiful. They are designed so well. Landscaping is so good. દુબઈનું જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જે છે એ ચાલુ થયું 93-94 ત્યારે છે ને દુબઈ શોપિંગ ફેસ્ટિવલના પેકેજ 3 થી 4 દિવસના હતા ખાલી. આજે તમે દુબઈમાં આવો તો 21 દિવસ પણ ઓછા પડે. હવે જો ઇન્ડિયાની વાત કરીએ તો એવું તો આપણે શું કરી શકીએ કે આપણી પણ જગ્યાઓ એટલી સુંદર લાગે. ઇન્ડિયામાં વી આર સો બ્લેસ. આપણે સ્નો જોવે તો સ્નો છે, ડેઝર્ટ એક્સપિરિયન્સ જોવે તો એ છે, ગ્રીનરી છે, આટલા બધા હિલ સ્ટેશન્સ છે અને મોર ઇમ્પોર્ટન્ટલી આટલા બધા તીર્થસ્થાનો છે. એટલે આપણી પાસે તો અનમૂલ્ય ખજાનો છે. નવા યંગ જનરેશન છે, એ લોકોને મેટ્રો સિટીઝમાં નથી જવું, એ લોકોને પોલ્યુટેડ એરિયાઝમાં નથી જવું. એ લોકો જોવે છે એવી ગ્રીનરી, કુદરતી વાતાવરણ. એ આજની તારીખમાં ગુજરાતને અડીને જુઓ ને તો દીવ દમણ દાદરા નગર હવેલી એક જ એવી જગ્યા છે જે આપે છે. અમને એટલી બધી ડિમાન્ડ આવી રહી છે ફોર STR મોડલ, કારણ કે હોટેલ્સ કેનોટ મેનેજ સો મચ ટુરિઝમ. અમુક દિવસો એવા હોય છે દીવ દમણમાં કે લોકો પાછા વયા જાય છે. જે હિસાબે મોડલ ચાલે છે, મને એવું લાગે છે કે આ એ જ જગ્યાએ પોસિબલ છે જ્યાં ટુરિઝમ હોય. દીવ દમણ દાદરા નગર હવેલીમાં એકચ્યુઅલી એટલે નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો આપણે એવું વિચાર્યું કે બધા ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ આવ્યા ક્યાંથી, શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત થઈ નોટથી. પહેલાં નોટ આવી, પછી ધીરે ધીરે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનતા થયા અને માણસ જાત એટલી બધી ક્રિએટિવ છે કે મોનિટરી ઇન્વેસ્ટમેન્ટના દુનિયાભરના ઓપ્શન્સ આજે એ લોકોએ કરી દીધા. પણ જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે છે, હવે અત્યારે માર્કેટ સ્થગિત છે, સ્ટોક માર્કેટ, તો લોકો વિચારે છે ક્યાં ઇન્વેસ્ટ કરવું. હવે જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે ત્યારે આપણી પાસે ટિપિકલી 2 થી 3 ઓપ્શન જ છે કે કાં લેન્ડમાં ઇન્વેસ્ટ કરો, કાં કોઈ પ્રોપર્ટી ખરીદીને તમે ભાડે આપી દો, કાં પ્રોપર્ટી ખરીદીને થોડા સમય પછી વેચી નાખો, અને કાં અંડર કન્સ્ટ્રક્શન ખરીદો અને થોડા સમય પછી વેચી નાખો. ધીઝ આર ટ્રેડિશનલ ઓપ્શન્સ. એની બહાર લોકો વિચારતા જ નથી, જ્યારે દુનિયા બહુ આગળ વધી ગઈ છે. જેવી રીતે કેપિટલ માર્કેટ્સમાં નવા ઇનોવેટિવ પ્રોડક્ટ્સ હોય છે, એવી જ રીતે રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા નવા મોડલ્સ બહારની દુનિયા એક્સપ્લોર ઘણા વર્ષો પહેલાં કરી લીધા અને હવે ભારતનો સમય પણ આવી ગયો છે કે આપણે પણ કરીએ. દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ STR, શોર્ટ ટર્મ રેન્ટલ. એટલે કે એવા ઘર કે જે તમે અને હું આપણે ઓન કરતા હોઈએ અને એ આપણે કોઈ કંપનીને આપ્યા હોય, જે કંપની એ ઘરને Airbnb કે શોર્ટ ટર્મ સ્ટેઝ કે હોટલ્સ બનાવીને હોસ્પિટાલિટીમાં એ ઘરોનો ઉપયોગ થતો હોય અને બહારથી કોઈ વ્યક્તિ આવીને એનું રેન્ટલ આપે, જેનો એક મેનેજમેન્ટ ફીઝ એ કંપની લેતી હોય અને મોટાભાગનો ચંક જે તમને મળતો હોય. અને શોર્ટ ટર્મ રેન્ટલથી જે રેન્ટલની ઇન્કમ યુઝ્યુઅલી 4 થી 5% કે 6% હોય, એ આમાં 10 કે 12% સુધી પણ મળી શકે. તો આ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન એક બહુ યુનિક સામે આવ્યો અને મેં વિચાર્યું કે આના વિશે આપણે વાત કરીએ. અને આ વાત કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે 2 એવા લોકો જે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી એક્ટિવ છે. આપણી સાથે છે ધવલભાઈ ઉપેન્દ્ર કુમાર, જે દીવથી છે. એમની 200 વર્ષ જૂની દીવમાં પોતાની લેગસી છે ફેમિલીની. ઘણા બધા બિઝનેસીસ એમના ઈસ્ટ આફ્રિકા અને દીવમાં રહેલા છે. દીવના નગર શેઠ તેઓ કહેવાતા અને એ જ લેગસીને કેરી ફોરવર્ડ કરતા એમનું નગર શેઠ ગ્રુપ છે, એ આજે રિયલ એસ્ટેટમાં ખૂબ એક્ટિવ છે. અને આપણી સાથે છે અમિત શેઠ, જે દુબઈથી છે અને દુબઈમાં 40 વર્ષથી રહે છે. અને આજે આપણે STRની વાત કીધી ને, એ STR એમણે દુબઈમાં ઘણા સમયથી એક્ટિવ કર્યું છે અને હન્ડ્રેડ્સ ઓફ હોમ્સ, આઈ થિંક 500 હોમ્સ એમણે STRમાં કન્વર્ટ કરીને ઘણા બધા ઇન્વેસ્ટર્સને સારો એવો બેનિફિટ અપાવે છે. મેં ઘણું બધું બોલી લીધું, આપણે એમને બોલવા દઈએ અને મારા સવાલોથી આપણે ખબર પડશે કે આપણે એક નવું મોડલ ઇન્વેસ્ટમેન્ટનું કેવી રીતે એક્સપ્લોર કરી શકાય. વેલકમ બોથ ઓફ યુ ટુ માય શો. થેન્ક યુ. યસ, એનીબડી કેન આન્સર વિથ ધીસ ક્વેશ્ચન કે પહેલાં આપણે STRને સિમ્પ્લિફાઈ કરીએ અને ત્યારબાદ જે ઓપોર્ચ્યુનિટીઝની વાત છે કે STRમાં ઇન્ડિયામાં શું ઓપોર્ચ્યુનિટી? આપણે બહાર તો જોઈએ છીએ, યુરોપમાં, દુબઈમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ ઇન્ડિયામાં શું ઓપોર્ચ્યુનિટી, ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકોને હવે નવા બિઝનેસીસ જોઈએ છે? એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જે એક ટાઈમ પછી એક ચર્ન આવે ઇન્ડસ્ટ્રીમાં, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી. બહુ પૈસા છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં, જે જૂના પ્લેયર્સ હતા એની પાસે, પણ હવે બિઝનેસ નથી, તો એ પૈસા નાખવા ક્યાં? નવા બિઝનેસ નવી પેઢી માટે ઊભા કરવા ઘણા લોકો બહારથી ઇન્ડિયા આવે છે, ઘણા લોકો UK છોડીને ઘણા બધા મિલિયનર્સ જાય છે. તો ક્યાં જવું, ક્યાં ઇન્વેસ્ટ કરવું? તો આ STR કુડ બી એ વેરી ગુડ ઓપ્શન. તો પહેલાં આપણે સિમ્પ્લિફાઈ કરીએ, સમજાવીએ અને પછી ઇન્ડિયામાં શું ઓપોર્ચ્યુનિટી છે એની વાતો કરીએ. એની વન ઓફ યુ કેન સ્ટાર્ટ. સો STR એઝ અ કોન્સેપ્ટ ઇઝ શોર્ટ ટર્મ રેન્ટલ. હવે શોર્ટ ટર્મ રેન્ટલમાં તમે શું કરો કે તમે પ્રોપર્ટી છે એ બાય કરો અને જે હોલિડે હોમ ઓપરેટર હોય એને તમે એ પ્રોપર્ટી તમારી મેનેજ કરવા આપો. હવે હોલિડે હોમ ઓપરેટર છે એ પ્રોપર્ટીને ફર્નિશ કરશે એઝ પર ધ સ્પેસિફિકેશન્સ ઓફ ધ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, અને એને Airbnb છે, booking.com છે, અગોડા છે, VRBO છે, એવી બુકિંગ વેબસાઇટ્સ છે,
એમાં લિસ્ટ કરશે અને એઝ અ ગેસ્ટ કે એઝ અ ટુરિસ્ટ તમારે જ્યારે પણ જે બી ડેસ્ટિનેશનમાં જવું હોય તમે એનું બુકિંગ અપાર્ટમેન્ટનું આ બધી વેબસાઇટથી કરી શકો છો. સો બેસિકલી આ તમને છે ને રેસિડેન્શિયલ કમ્ફર્ટ આપે છે વિથ ધ હોસ્પિટાલિટી ફીલ. નાવ તમે જ્યારે આવી પ્રોપર્ટી લ્યો છો ને હોલિડે હોમ ઓપરેટરને આપો છો ચલાવવા માટે, તો તમારું જે રિટર્ન જે છે, હવે હું દુબઈની વાત કરું જ્યાં અમે ઓલરેડી 500 અપાર્ટમેન્ટ મેનેજ કરીએ છીએ, તો ટિપિકલી દુબઈમાં તમે ઇન્વેસ્ટ કરો અને અપાર્ટમેન્ટ છે 1 વર્ષના ભાડા પર આપો તો ટિપિકલી 6 થી 8% તમારું છૂટે. પણ હવે તમે STR મોડલ ફોલો કરો તો તમારું જે રિટર્ન છે એ 10 થી 12% છૂટે છે. એટલે તમારે એક તો ફાઇનાન્શિયલ બેનિફિટ છે, પણ મોર ઇમ્પોર્ટન્ટલી STR એઝ અ કોન્સેપ્ટ ઇઝ નોટ ઓનલી ટુ મેક મોર મની. હવે STRમાં તમારે બીજા જે બેનિફિટ્સ છે એ શું છે કે જ્યારે વ્યક્તિ પ્રોપર્ટી લેતો હોય તો એને એક જ ચિંતા હોય છે કે હું મારા ગામથી દૂર પ્રોપર્ટી લઉં છું તો એને મેન્ટેન કોણ કરશે, એને સાચવશે કોણ. હવે જ્યારે તમે હોલિડે હોમ ઓપરેટરને પ્રોપર્ટી આપો છો તો તમારી પ્રોપર્ટી છે એ 12 મહિના મેન્ટેન થાય છે. અને બીજું કે જ્યારે એક ગેસ્ટ ત્યાં રહેવા આવે છે અને કંઈક ડેમેજ થઈ ગયું કે કાંઈ રિપેરિંગની જરૂર છે, તો બીજો ગેસ્ટ ચેક ઇન થાય એની પહેલાં જ તમારું જે પ્રોપર્ટી છે એમાં રિપેરિંગ વર્ક કમ્પ્લીટ થઈ જાય છે. એટલે ઓનગોઈંગ મેન્ટેનન્સ પણ થઈ રહ્યું છે. સો નંબર 1 બેનિફિટ ઇઝ કે તમારી જે પ્રોપર્ટી જે છે એ ઓલવેઝ મેન્ટેન્ડ છે. બીજું કે ભાઈ તમે તમારા કોઈ ચહીતા ડેસ્ટિનેશનમાં પ્રોપર્ટી લીધી, જેમ કે દુબઈ છે કે સિંગાપુર છે કે આપણે ઇન્ડિયામાં ગોવા છે કે દીવ છે કે DDNH આપણે કહીએ, તો તમે 1 વર્ષના ભાડા પર કોઈને પ્રોપર્ટી આપી તો તમે એમ તો ન કહી શકો કે મારે 1 વીક માટે મારી ફેમિલી સાથે પ્રોપર્ટી એન્જોય કરવા આવવું છે તો તમે નીકળી જાઓ. પણ જ્યારે તમે શોર્ટ ટર્મ રેન્ટલમાં એ પ્રોપર્ટી આપો છો તો તમે તમારી પ્રોપર્ટી પોતે ભોગવી પણ શકો છો, તમે માણી પણ શકો છો. એનું જે આનંદ છે પ્રોપર્ટી ઓન કરવાનો એ તમે હર વર્ષે ભોગવી શકો છો. સો દેટ ઇઝ અનધર બેનિફિટ દેટ યુ હેવ. અને ત્રીજું બેનિફિટ છે કે આ પ્રોપર્ટી તમારે જ્યારે વેચવી હોય કોઈને, તો તમે કોઈ બી વ્યુઇંગ કરાવો કે કોઈ બી માણસ આવીને તમારી પ્રોપર્ટી જોવે અને જોવે કે આટલી વેલ મેન્ટેન્ડ હોટેલ સ્ટાઇલ પ્રોપર્ટી છે તો એને તરત ગમી જાય. યુ વિલ બી એબલ ટુ કેપ્ચર ધ ફૂલ પોટેન્શિયલ ઓફ ધ અપ્રિસિએશન ઇન દેટ પ્રોપર્ટી. એટલે આ બધા પૈસા બનાવવું છે એ એક અલગ વાત છે, એ તો છે જ, પણ એની સિવાય પણ તમારે ઘણા બધા બીજા બેનિફિટ્સ છે જે તમે પ્રોપર્ટી અગર STR મોડલમાં લ્યો તો તમે છે ને એનો લાભ ઉઠાવી શકો છો. હવે બીજી વસ્તુ શું છે કે ટિપિકલી આપણું જે ગુજરાતી માઇન્ડસેટ છે કે પ્રોપર્ટી જ્યારે લેવી હોય તે લોકો કે આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. આજે મેં એક્સ અમાઉન્ટની પ્રોપર્ટી લઈ લીધી તો હું 5 વર્ષે કે 10 વર્ષે જ્યારે પ્રોપર્ટી વેચું ત્યારે જે પૈસા પાછા એક સર્કલ ફૂલ થશે ને મારા બેંક અકાઉન્ટમાં પાછા આવશે. મને એની વચમાં કાંઈ એવો બેનિફિટ છે નહીં. અને અહીંયા લોંગ ટર્મ રેન્ટલ ઇન્ડિયામાં તો બહુ જ વીક છે એઝ કમ્પેર્ડ ટુ દુબઈ, તો એને છે ને બેનિફિટ નથી દેખાતો. હવે આ હાઇબ્રિડ મોડલ છે કે ભાઈ તમે પ્રોપર્ટીમાં પાર્ટિસિપેટ પણ કરો છો, એનું જે અપ્રિસિએશન ને અપસાઇડ જે છે એ પણ તમને મળે છે, પણ લાઈક ફિક્સ ડિપોઝિટ ઓર બોન્ડ્સ ઓર સ્ટોક્સ જેમાં તમને ડિવિડન્ડ મળે છે, એવી રીતે તમને અહીંયા મંથલી રેન્ટલ ઇન્કમ પણ મળે છે. એટલે શું છે કે પરફોર્મિંગ એસેટ છે. તમને જેટલા વર્ષ આ પ્રોપર્ટી ઓન કરી તેમાં હર મહિને તમને એનું ઇન્કમ જે છે એ મળે છે. એટલે ધીસ ઇઝ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ કે તમે રિયલ એસ્ટેટમાં પાર્ટિસિપેટ કરી અને પૈસા પણ બનાવો છો ઇન ટર્મ્સ ઓફ કેપિટલ એપ્રિસિએશન, પણ મોર ઇમ્પોર્ટન્ટલી તમને રિકરિંગ ઇન્કમ પણ છે. તમારે હવે 5 વર્ષ કે 10 વર્ષ રાહ જોવાની જરૂર નથી કે ભાઈ જ્યારે હું પ્રોપર્ટી વેચું ત્યારે જ મને એના 2 પૈસા પાછા દેખાય. બરાબર. હવે આ જે મોડલ ઇન્ડિયામાં તમે લોકો લોન્ચ કરો છો એ પ્રાઇમરીલી દીવમાં કરો છો, દીવ અને દાદરા નગર હવેલીમાં. દીવ દમણ ને દાદરા. દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં. કેમ ત્યાં જ? એટલે તમે જુઓ તો દીવ દમણ દાદરા નગર હવેલીમાં એકચ્યુઅલી જે ટુરિઝમ, ઇટ્સ અ ટુરિઝમ પ્લેસ છે આ. એટલે અને એ સિવાય ગવર્મેન્ટ જે ટાઈપનું ડેવલપમેન્ટ કરે છે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, એના હિસાબથી ટુરિઝમ ઘણું બૂસ્ટ થશે. અમે જોયું કે ગોવામાં 2021 પછી દર વર્ષે ઓલમોસ્ટ 7 to 8 મિલિયન ટુરિસ્ટ આવ્યા છે, જે કે 70-80 લાખ લોકો વર્ષના.
જેમાંથી ખાલી 5 થી 10% જ ફોરેન ટુરિસ્ટ હતું, બાકી બધું લોકલ ટુરિસ્ટ છે. હવે એ જ જેવું કે દીવ દમણ દાદરા નગર હવેલીનું જે આજે કામ ચાલી રહ્યું છે ગવર્મેન્ટનું ડેવલપમેન્ટનું, એ જેવું પતશે એટલે કે એ જ ટુરિઝમ અહીંયા આગળ એક્સપેક્ટ થઈ શકે છે. કારણ કે દીવ દમણ ને ગોવા એ એક જ હતું હંમેશા. તો એમાં આખી એક જે પોર્ચુગીઝ કોલોનીનું જે એક હેરિટેજ હિસ્ટ્રી છે એ કારણસર તમે જોવા જાઓ તો લોકોને એ એક ટુરિસ્ટ જગ્યા જ છે દીવ દમણ પણ. અને જ્યાં ટુરિઝમ વધુ હોય ત્યાં આગળ આ વસ્તુની બહુ જ જરૂરત છે. કારણ કે આજે લોકો ગ્રુપમાં જતા હોય તો એ લોકોને એક ઘર જોઈએ, જે ગ્રુપમાં એક સાથે 4 ફેમિલી 5 ફેમિલી રહી શકે. હોટલમાં તમને એ ફ્રીડમ ન મળે કે તમે અલગ રૂમમાં રહેતા હોય ને તમને એ ટાઈપનું એન્જોયમેન્ટ કે પ્રાઇવેસી ન મળે. અને આ જ વસ્તુ જે દુબઈમાં ચાલી છે, કારણ કે દુબઈ માર્કેટ આજે એક ટુરિઝમ માર્કેટના લીધે જ બૂસ્ટ થઈ છે. તો એ કારણસર એટલા બધા ત્યાં પ્રોજેક્ટ્સ થઈ ગયા, ડેવલપર્સને એટલો બધો સપોર્ટ મળ્યો. એ થયું ત્યારે જ્યારે કે ગવર્મેન્ટ ઓફ યુએઈએ આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં બનાવ્યું, એના પછી ડેવલપર્સને મોકો મળ્યો, આટલું ડેવલપમેન્ટ કર્યું, લોકો આવ્યા, ટુરિઝમ બૂસ્ટ થયું. એનાથી આ જે એરબીએનબી કહેવાય, જે શોર્ટ ટર્મ રેન્ટલ જે છે, જે કોન્સેપ્ટ, એ ત્યાં આટલો બૂસ્ટ થયો. ને એ જ વસ્તુ અમને દેખાય છે કે દીવ દમણ દાદરા નગર હવેલી નેક્સ્ટ એ દુબઈની સ્ટોરી બનશે. અને અહીંયા ડેવલપમેન્ટ પણ થશે ઘણું બધું, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે અને એ સિવાય ટુરિઝમ જેવું ડેવલપ થશે એટલે આ કોન્સેપ્ટની બહુ જ ડિમાન્ડ છે. બરાબર. હવે મારા અમુક ક્વેશ્ચન્સ છે આ મોડલને લઈને, જે હિસાબથી મોડલ ચાલે છે, અને થોડાક અમે એ રીતે પણ ક્વેશ્ચન આપણે રાખીશું કે બીજા ઇન્વેસ્ટમેન્ટ મોડલ્સ છે એની સરખામણીમાં કેટલું અલગ છે. વોટ આર ધી પ્રોઝ એન્ડ કોન્સ. હવે મને એવું લાગે છે કે આ એ જ જગ્યાએ પોસિબલ છે જ્યાં ટુરિઝમ હોય, નંબર 1. એટલા માટે દીવ દાદરા નગર હવેલી અને દુબઈ. હવે જો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં ત્યાં ટુરિઝમ અત્યારે કેટલું છે? દીવ અને દમણમાં છે, દાદરા નગર હવેલી, સિલવાસા, આઈ ડોન્ટ નો મે બી કેટલું છે. એ વધારે કમર્શિયલ છે. એટલે ત્યાં વધારે ઇન્ડસ્ટ્રીઝ છે. દીવ ને દમણ જે છે એ વધારે ટુરિઝમ. બરાબર. એટલે ટુરિઝમ સ્પોટ હોવો જરૂરી છે. બીજો એક ક્વેશ્ચન આ મોડલમાં એ થાય કે જે લોંગ ટર્મ રેન્ટલ છે ને, એમાં શ્યોરિટી છે કે ભાઈ કોઈ પાર્ટીને આપણે લોંગ ટર્મ રેન્ટલમાં આપી દીધું, પછી છે એ પાર્ટી આખું વર્ષ. હવે આમાં કેવું છે કે તમારી પાસે ટેનન્ટ્સ આવવા જોઈએ કે જે લોકો ટ્રાવેલર્સ છે, દે શુડ કમ રેગ્યુલરલી, એટલે થ્રુ આઉટ ધ યર તમારી ઓક્યુપન્સી સારી એવી રહેવી જોઈએ. તો એ ગેરંટી કેવી રીતે મળે કે ઓક્યુપન્સી રહેશે નહીં રહે? હાઉ ડુ ટેક કેર ઓફ ઇટ? એટલે દીવ દમણ દાદરા નગર હવેલી જે છે ત્યાં ઓલરેડી હોટેલ ઇન્ડસ્ટ્રી તો છે જ સારી એવી. તમે જોવા જાઓ તો દાદરા નગર હવેલી જે સિલવાસાથી વધારે લોકો ઓળખે છે, એને એ જગ્યામાં ઓલમોસ્ટ 8-10 હજાર ઇન્ડસ્ટ્રીઝ છે. એ સિવાય દમણમાં 2000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે. અને જગ્યા જે છે એ બોમ્બેથી, સુરતથી, અમદાવાદથી ઘણી પાસે છે, દમણ ને દાદરા નગર હવેલી. આજે વાપી જે છે એ એક ગુજરાતનું વેરહાઉસિંગ કોરિડોર બની ગયું છે. અને એ સિવાય તમે જોવા જાઓ તો બોમ્બેથી એક્સપ્રેસ વે જે બની ગયો છે એ સિલવાસા એનું એક્ઝિટ છે. રાઈટ. અને ઓલરેડી આટલી ઇન્ડસ્ટ્રીઝ છે, દમણમાં પણ આટલી ઇન્ડસ્ટ્રીઝ છે. ને દમણ ને આ બધો એરિયા જે છે સુરત, અમદાવાદ, બોમ્બે, બરોડા, આ બધી જગ્યાએથી એકદમ વચ્ચોવચ્ચ છે. અને તમે જુઓ તો કુદરતી બ્યુટી તમને જોતી હોય તો આજે દમણમાં તમને દરિયો છે. તો આજે આપણા ગુજરાતના લોકોને સૌથી પાસે તો આ જ પડે છે. ને તમે બીજા સાઈડનું જે ગુજરાત છે, જે આપણે સૌરાષ્ટ્રથી વધારે ઓળખાય છે, એની માટે દીવ વધારે પાસે છે. ને દીવ દમણ દાદરા નગર હવેલી આ એક યુનિયન ટેરિટરી છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે. એટલે આ જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ અહીંયા ફોકસ કરે છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેટર થઈ રહ્યું છે, આટલી ઇન્ડસ્ટ્રીઝ ઓલરેડી છે અને આટલી રોડ કનેક્ટિવિટી, દમણમાં નવું એરપોર્ટ બની રહ્યું છે, દીવમાં એરપોર્ટ એક્સપાન્ડ થઈ રહ્યું છે. અત્યારે લેટલી દીવમાં તમે જોવા જાઓ તો આટલા વર્ષોથી બોમ્બેથી જ ખાલી ફ્લાઇટ્સ જતી હતી, પણ હવે દેર ઇઝ અ ડાયરેક્ટ ફ્લાઇટ અમદાવાદથી દીવ, સુરત દીવ અને બોમ્બે દીવ, ગોવાથી દીવ, અને હવે નેક્સ્ટ ચાલુ થવાની છે દિલ્હીથી દીવ. એટલે જે ટાઈપનું, અને આ રોજની ફ્લાઇટો છે. બરાબર. એટલે ગવર્મેન્ટ એક્ટિવલી વોન્ટ્સ દીવ ટુ કમ અપ એઝ અ ટુરિઝમ. અને દીવમાં અત્યારે લેટલી આ જે 3 પ્રોપર્ટી સ્ટાર્ટ કરી છે. અચ્છા. IHCL સિલેક્શન જે તાજનું બ્રાન્ડ છે, તો એ લોકોની 3 પ્રોપર્ટી આવી. આજે બીજી 5 સ્ટાર્સ હવે આવશે. અને કુદરતી તમે જોવા જાઓ ને તો દીવ ને દમણ એટલું બ્યુટીફુલ છે કે તમે આજે લોકો યુરોપ જોવા જાય એની કરતા હું તો કહું અહીંયા જ યુરોપ જોવા મળે છે. તો લોકો કેમ નહીં આવે? બીજી ટુરિઝમની વાત તો આટલી બધી રોડ કનેક્ટિવિટી,
આટલી ઇન્ડસ્ટ્રીઝ છે, રોજના લોકો આવજાવ કરતા હોય છે, બધાને રહેવા માટે ઘરો તો જોવે જ છે. તો આજે શોર્ટ ટર્મ રેન્ટલ ઇઝ બેટર બીકોઝ તમને ત્યાં આગળ જાઓ તો તમને ત્યાં હોમ કુક ફૂડ મળી જાય, કુક મળી જાય, તમને એક ફેમિલી સાથે રહેવા માટે ઘર સારું મળી જાય. અને ઘણીવાર લોકોને લાંબા રેન્ટલ્સ ન લેવા હોય, થોડા ટાઈમ માટે આવતા હોય, ઇન્ડસ્ટ્રીઝના કામ માટે લોકો આવતા હોય, ઓનર્સ આવતા હોય, એના ટોપ મેનેજર પોઝિશનના લોકો આવતા હોય. એ રીતના દમણમાં કે દીવમાં ફ્રેન્ડ્સ ને ગ્રુપ્સ ને ફેમિલીઝ જે આવતા હોય, એ લોકો બધાની ડિમાન્ડ એક સારા બંગલાની હોય છે, જેમાં એ લોકોને પ્રિવેસી મળે. પણ એ રેગ્યુલારિટી શું? હાઉ ફ્રિકવન્ટલી પીપલ વિલ કમ? સો દેટ ડિપેન્ડ્સ ઓન કે ટુરિઝમનું ઇકોસિસ્ટમ ત્યાં કેવું છે. અને હું તમને એક એક્ઝામ્પલ આપું તો દુબઈ છે, એમાં લગભગ 2 કરોડ ટુરિસ્ટ હર વર્ષે આવે છે. હવે 2 કરોડ ટુરિસ્ટ માટે ઓલમોસ્ટ 35,000 અપાર્ટમેન્ટ્સ છે જે અત્યારના STR મોડલમાં ચાલી રહ્યા છે. 35,000 અને એ 35,000 યુનિટ્સ જે છે એને મેનેજ કરવા માટે 1500 કંપનીઝ છે હોલિડે હોમ ઇન્ડસ્ટ્રીમાં. એટલે યુ કેન જસ્ટ ઇમેજિન ધ સ્કેલ કે 2 કરોડ ટુરિઝમ મેનેજ કરવા માટે આખી એક નવી ઇન્ડસ્ટ્રી લોકોએ દુબઈમાં ઊભી કરી. એ ત્યારે કરી કે આજે જે બી ટુરિસ્ટ જે દુબઈમાં આવે છે એને ઘરનું ફિલિંગ જોવે છે વિથ લક્ઝરીઝ ઓફ હોટેલ. મોર ઇમ્પોર્ટન્ટલી એ લોકોને જોવે છે કે અમને પ્રાઇવેસી મળે અને અમને સારામાં સારું લોકેશન મળે જે અમે એઝ અ ફેમિલી એન્જોય કરી શકીએ. હવે આ જ વસ્તુ ઇન્ડિયામાં ગોવા છે, એમાં લગભગ ફૂટફોલ જે હતો લાસ્ટ યર ટુરિસ્ટનો, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ મળીને, એ 80 થી 90 લાખ છે. હવે એની સામે DDDNHનો જે ટુરિઝમ ફિગર છે એ અરાઉન્ડ 9 લાખ છે, 10%. એટલે હવે તમે ઓપોર્ચ્યુનિટી એમાં વિચારી લ્યો કે ગોવામાં 90 લાખ લોકો આવે છે, એની સામે DDDNHમાં 9 લાખ આવે છે. અને અત્યારના તમે હોટેલ્સ ગયો તો સારી હોટેલ્સ લગભગ 8 થી 10 હોટેલ્સ છે. હવે આમાં આનો ટુરિઝમનો જે નંબર છે અગર ડબલ પણ થઈ જાય, 9 લાખની જગ્યાએ અગર 18 લાખ પણ થઈ જાય, તો જે STR ઇન્ડસ્ટ્રીની જે જરૂર છે એ એટલી સિગ્નિફિકન્ટ છે કે આજે ઇન્વેસ્ટર છે એ DDNHમાં ઇન્વેસ્ટ કરે તો દેર ઇઝ નો ડાઉટ ઇન માય માઇન્ડ કે એ પૈસા બનાવશે. કારણ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ટુ મેનેજ ધ ઇન્ફ્લો ઓફ ટુરિઝમ. અને તમે હોટલ બનાવો તો તમને 3 થી 4 વર્ષ લાગે હોટલ બનાવતા, પણ શોર્ટ ટર્મ એનું જે ક્વિક ફિક્સ સોલ્યુશન છે એ STR મોડલ છે કે જે એક્ઝિસ્ટિંગ ત્યાં ઘરો જે છે એને તમે હોલિડે હોમમાં કન્વર્ટ કરી અને જે નવું ટુરિઝમનું ઇન્ફ્લો તમે એક્સપેક્ટ કરો છો આઇલેન્ડમાં, એ આ STR મોડલથી તમે મેનેજ કરી શકો છો. બરાબર. એટલે ઇટ્સ લાઈક ઓનિંગ અ હોટેલ. એટલે એક સામાન્ય ઇન્વેસ્ટર છે કે જેની કદાચ ઇન્વેસ્ટમેન્ટની ટિકિટ સાઇઝ 2 કરોડથી 5 કરોડની છે ફોર એક્ઝામ્પલ, તો એટલામાં હોટેલ નથી બનવાની, બટ યુ કેન બાય અ હાઉસ વિચ કેન બી કન્વર્ટેડ એઝ હોટલ વિચ યુ કેન યુઝ એની ટાઈમ. એમાં તમને મેનેજ બાય ધ પ્રોફેશનલ કંપની. મેનેજ બાય ધી પ્રોફેશનલ કંપની. હવે જે અમારી જે કંપની છે દુબઈમાં, ધ પ્રીવે હોસ્પિટાલિટી વેકેશન હોમ્સ, અમે જ્યારે આ 500 યુનિટ્સ મેનેજ કરીએ છીએ તો ધ રીઝન અમારો ધંધો આજે 5 વર્ષથી ચાલે છે એ શું કામે કે જે અમારા જે ઇન્વેસ્ટર્સ છે કે જેને દુબઈમાં ઘર લીધું છે એ લોકોને અમે હાયર ROI જનરેટ કરીને આપીએ છીએ. એટલે આજે ઇન્ડિયામાં કોઈ ઇન્વેસ્ટર છે કે જેને રિયલ એસ્ટેટ ગમે છે, એને ખબર છે કે રિયલ એસ્ટેટ એઝ અ સેગમેન્ટમાં લોંગ ટર્મ બેનિફિટ છે, પણ એ એટલે જ ઇન્વેસ્ટ નથી કરતા કે મને શોર્ટ ટર્મ રિકરિંગ ઇન્કમ નથી, મને પૈસા નથી મળતા મંથ ઓન મંથ. તો આ એની માટે મોડલ સૌથી સારો છે કે જ્યાં તમે નવા લોકેશન્સ જે અત્યારના ગવર્મેન્ટ સપોર્ટની હિસાબે નેક્સ્ટ 5 થી 10 વર્ષમાં એક્સપ્લોટ થવાના છે, ત્યાં તમે રિયલ એસ્ટેટ લઈ અને તમે ત્યાં રિકરિંગ ઇન્કમ પણ લઈ શકો છો. અને જ્યારે જેમ આ ડેસ્ટિનેશન્સ છે એ એક્સપ્લોટ થશે એમ તમારું એપ્રિસિએશન જે છે લેન્ડનું કે તમારી પ્રોપર્ટીનું એ તો થવાનું જ છે, પણ ઇન ધ મીન ટાઈમ તમને ઇન્કમ પણ મળે છે. એટલે આ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ છે કે આમાં ઇન્વેસ્ટર છે એને 2 પૈસા દેખાય પણ છે હર મહિને, અને એ જે ગ્રોથ સ્ટોરી છે એ જગ્યાની એમાં પાર્ટિસિપેટ પણ થઈ રહ્યો છે. બરાબર. તો ઓકે, તો હવે આનું ઇન્ડિયન કોન્ટેક્સમાં જોઈએ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં, એમાં તમારો રોલ શું રહેશે? કોઈને ઇન્વેસ્ટ કરવું છે, સો આર યુ ધ ડેવલપર ઓર આર યુ ધી હોલિડે કંપની હુ મેનેજીસ ધીસ પ્લેસીસ ઓર યુ આર બોથ? We are both. So Divમાં we been developing since last
15 years now and we are in the business of land ને બીજા ઘણા બિઝનેસીસમાં for more than a 200-year-old legacy. સો અમારો મેઇન બિઝનેસ ડેવલપમેન્ટનો છે. એ સિવાય અમને હવે દેખાય છે કે અમને એટલી બધી ડિમાન્ડ આવી રહી છે ફોર STR મોડલ, એટલા બધા ટુરિસ્ટના ને એટલી બધી ડિમાન્ડ અમે જોઈએ છે કારણ કે હોટેલ્સ કેનોટ મેનેજ સો મચ ટુરિઝમ. અમુક દિવસો એવા હોય છે દીવ દમણમાં કે લોકો પાછા વયા જાય છે કારણ કે હોટેલ્સમાં જગ્યા નથી હોતી. યસ, અને આ સ્ટોરી મેં ઘણા બધા પાસે સાંભળેલી છે કે જગ્યા નહોતી એટલે પાછા આવતા રહ્યા, યસ કા બાજુમાં ક્યાંક બીજા કોઈ ગામમાં જતા રહ્યા. યસ, અને ઓક્યુપન્સી રેટ આજે તમે આ જગ્યામાં જુઓ તો 70-80% તો ઓલ અરાઉન્ડ ધ યર હોય જ છે. ને અમુક વેકેશન પીરિયડ જુઓ કે તમે આપણા દિવાળી ને તહેવારોના દિવસે જન્માષ્ટમીના ટાઈમે જુઓ તો તમે દીવ દમણમાં જાઓ તો તમને હોટલમાં રહેવાની જગ્યા નહીં મળે. અને આજની તારીખમાં STR મોડલમાં મોસ્ટલી કોઈ ઓપરેટ કરતું જ નથી અને ગવર્મેન્ટ ઇઝ વોન્ટિંગ ટુ પ્રમોટ ધીસ મોડલ. ગોવામાં પણ નથી? ગોવામાં છે ને પ્રીમિયમ વિલાસ લોકો રહેવા જાય છે અને ઘણી કંપનીઝ જે ઓપરેટ કરે પણ છે. એટલે ઓપરેટર્સ છે who just manage the property. બટ કારણ કે ત્યાં એવી પ્રોપર્ટીઝ છે એટલે ઓપરેટર્સ છે. જ્યારે કે દીવ દમણમાં જે ડેવલપર્સે એવા લક્ઝરિયસ પ્રોપર્ટીઝ બનાવી નથી કારણ કે એક મિથ પણ છે કે લેશે કોણ આટલી મોંઘી જગ્યા. પણ આજે લેશે ક્યારે કોઈ માણસ કે તમને એમાં રિટર્ન મળતું હોય, તમને ફિક્સ રિટર્ન મળતું હોય, પ્લસ અપ્રિસિએશન તો ઓલરેડી તમે જોવા જાઓ તો દીવ દમણનું નહીં તો 8-10% તો દર વર્ષે છે. આવું અપ્રિસિએશન ફિક્સ જે પ્રોપર્ટી પણ અપ્રિશિએટ થાય ને તમને રેન્ટલમાં પણ 8-10% મળે. ધીસ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. 8-10% કહો છો, સોરી, જસ્ટ સ્ટ્રેસિંગ અ લિટલ મોર ઓન ધ રિટર્ન પાર્ટ. જે તમે 8-10% કહો છો, ઇઝ ઇટ ધી એવરેજ? અગર ટુરિઝમ કોઈ સિઝનમાં વધારે સારું ચાલી ગયું તો એ વધવાની ક્ષમતા કેટલી છે, ક્યાં સુધી જઈ શકે? અને અગર કોઈ વર્ષ ડ્રાય છે તો ક્યાં સુધી જઈ શકે? બીકોઝ 8-10% કુડ બી ધી એવરેજ, રાઈટ? 20% જે છે એ પ્લસ માઇનસ તમે રાખી શકો છો, પણ બાય એન્ડ લાર્જ જે હિસાબથી ગવર્મેન્ટનો સપોર્ટ છે યુનિયન ટેરિટરીઝને અને જે હિસાબે એર કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ રહી છે ફોર DDDNH, તો ટુરિઝમ ત્યાં 100% વધવાનું છે. અને ટુરિઝમ વધશે તો લોકોને રહેવાની જગ્યાઓ પણ જોશે અને એક ટુરિઝમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોશે. એટલે ટુરિઝમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર ત્યાં મજબૂત છે અને ત્યાં સારી પ્રોપર્ટીઓ છે કે જ્યાં ટુરિસ્ટ આવીને રહી શકે છે, તો દેટ કપલ્ડ વિથ કે એર કનેક્ટિવિટી હેઝ ઇમ્પ્રુવડ, ટુરિઝમ ત્યાં ડેફિનેટલી વધવાનું છે. ઓલરેડી છે જ સિગ્નિફિકન્ટ. જે રીતે એવા દિવસો જાય છે કે લોકોને જગ્યા નથી મળતી, એટલે ટુરિઝમ ઇઝ ઓલરેડી વેરી મચ ધેર. અને આમાં શું છે કે આપણે જોઈએ તો કે પ્રી કોવિડ જે આપણા ગુજરાતી ભાઈઓ છે એ લોકોનું જે હતું કે ભાઈ આપણે નજરની સામે પ્રોપર્ટી લેવી છે, એટલે જ્યાં એ લોકો રહેતા હોય એની આજુબાજુ એ લોકો પ્રોપર્ટી રહે. પણ પોસ્ટ કોવિડ લોકલ ઇઝ ધ ન્યૂ ગ્લોબલ, દેટ માઇન્ડસેટ હેઝ કમ ઇન કે ભાઈ અમારે પૈસા જે છે એ ત્યાં લગાડવા છે કે જ્યાં અમને સારામાં સારું રિટર્ન મળે. પણ when it comes to real estate, એક આકાંક્ષા હંમેશા એ લોકોમાં હોય કે ભાઈ મારું પ્રોપર્ટીનું ધ્યાન કોણ રાખશે, મને પૈસા કેવી રીતે મળશે, અને હું આ જગ્યાનો નથી તો એમ આઈ ટેકિંગ ધ રાઇટ ડિસિઝન. પણ જ્યારે તમે કોઈ બી ટુરિઝમ ડેસ્ટિનેશન છે ત્યાં પ્રોપર્ટી લ્યો છો અને STR મોડલથી પ્રોપર્ટીને એનાલાઇઝ કરો છો, તેમાં રિટર્ન પણ સારું છે અને તમે સિટી કે જે ડેસ્ટિનેશન છે એની ગ્રોથ સ્ટોરીમાં પાર્ટિસિપેટ પણ થાવ છો. એટલે હવે STR મોડલ છે એ ઇન્ડિયામાં જેટલા બી આપણા ટુરિઝમ સ્થળો છે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થશે અને નવી ઓપોર્ચ્યુનિટીઝ આપણા ઇન્વેસ્ટર્સ છે એ લોકોને મળશે કે જે પહેલાં નહોતી. કારણ કે અગર STR કોન્સેપ્ટ અગર ન હોય તો જે ઇન્વેસ્ટર છે એને એ જગ્યામાં પ્રોપર્ટી લેવાની કંઈ જરૂર જ નથી, કારણ કે એ જગ્યાની એક તો ઓળખતો નથી, એ જગ્યાથી માણસ છે નહીં, તો એને ત્યાં પ્રોપર્ટી લેવાનો કાંઈ મતલબ જ નથી બનતો. પણ આપણે એ મિથ તોડવું છે. આપણે એક ઓડિયન્સને નવું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન આપવું છે કે ભાઈ STR છે એ અગર તમે બરાબરથી વાપરો છો એઝ અ કોન્સેપ્ટ, તો સ્કાય ઇઝ ધ લિમિટ ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ યુ હેવ મલ્ટિપલ ડેસ્ટિનેશન્સ ઇન ઇન્ડિયા વેર યુ કેન ઇન્વેસ્ટ એન્ડ મેક મની. અને અત્યારના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ છે, એ લોકોનું ઇન્ક્રેડિબલ ઇન્ડિયા જે પ્રોજેક્ટ છે એમાં એ લોકોને એ જ કરવું છે કે આપણા જેટલા બી ડેસ્ટિનેશન્સ છે એમાં ટુરિઝમ વધારો, એમાં આપણે ટુરિસ્ટ ફોકસ્ડ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરો. એટલે વિથ ગવર્મેન્ટ
pushing and supporting these destinations, investor should participate in the growth story and take full advantage of it. તો ગુજરાતમાં આર યુ ધ ફર્સ્ટ વન ઓફ ધીસ કાઇન્ડ કે છે કોમ્પિટિશન પણ છે? આઈ વુડ સે કે ગુજરાતમાં તો નહીં, પણ દીવ દમણ દાદરા નગર હવેલીમાં અત્યારે કોઈ એસટીઆર ઓપરેટ કરવાવાળી કોઈ કંપની છે નહીં, કોઈ પ્રોફેશનલી મેનેજ કંપની નથી. આજની તારીખમાં તમે જુઓ તો ગોવા બાજુ, પછી હમ્પી, પોંડિચેરી, આ બધી જગ્યાઓ જે બહુ સિમિલર છે દીવ દમણથી. પોંડિચેરી એક કોલોની હતી, તો આ બધી જગ્યાઓમાં પણ એસટીઆર કોન્સેપ્ટ ઘણો ડેવલપ થયો છે ને ઘણું ટુરિઝમ વધ્યું છે એના લીધે. તો આજે અહીંયા આગળ દીવ દમણ દાદરા નગર હવેલીમાં એ વસ્તુનો હજી મોટો ગેપ છે. અને આજની તારીખમાં જયભાઈ તમે જો, હું લંડનમાં કેટલાય એનઆરઆઈઓને મળ્યો, જે આજનું હવે જે નવું જેન્ઝી પોપ્યુલેશન છે, જે આપણે યંગ લોકો છે, એ લોકોને જ્યારે એનઆરઆઈઝને ક્યાંય પણ રહે કે આપણા ગુજરાતી ભાઈબંધો છે યુકે બાજુ, યુએઈમાં, દુબઈમાં, અમેરિકા, સિંગાપોર, બધે આજકાલ બધાને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બિકોઝ એવરીવન ઇઝ ટ્રસ્ટિંગ અવર ગવર્મેન્ટ. લોકોને બહુ હાઈ હોપ્સ છે કે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ પ્રોગ્રેસ વેરી ફાસ્ટ, અને પોતાની ગવર્મેન્ટ પર ટ્રસ્ટ ઇશ્યુઝ મંડ્યા થવા આવે. યા અને આજની તારીખમાં એક ઇન્ડિયા ઇઝ ગિવિંગ ધેમ અ સિક્યોરિટી. તો બધાને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. બટ જે નવા યંગ જનરેશન છે, એ લોકોને મેટ્રો સિટીઝમાં નથી જવું, એ લોકોને પોલ્યુટેડ એરિયાઝમાં નથી જવું, એ લોકોને કોન્ક્રીટ જંગલ્સમાં નથી જવું. એ લોકો જોવે છે કે એ લોકો જ્યાં રહે છે એવી ગ્રીનરી, એવું નેચર, કુદરતી વાતાવરણ અને પ્રોગ્રેસિવ એરિયા, એ આજની તારીખમાં ખાસ કરીને ગુજરાતને અડીને જોવો ને તો દીવ દમણ દાદરા નગર હવેલી એક જ એવી જગ્યા છે જે આપે છે, રાઈટ, જ્યાં તમને એક ફોરેન જેવી ફિલિંગ આવે અને એ સિવાય તમને શાંતિ વાતાવરણે મળે. અને આજની તારીખે ઈ પોપ્યુલેશન જેને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું છે, જેને અપ્રિસિએશન દેખાય, જેને ઇન્ડિયામાં આવે તો એ લોકોને એક સારું લક્ઝરિયસ અને વેલ મેન્ટેન હાઉસ મળે અને એક ફિક્સ ઇન્કમે મળે, એ આ જ જગ્યા છે જે આપી શકે છે. બરાબર. એટલે એમાં ઘણું બધું તમને એક પોતાનું હોલિડે હોમ પણ મળે છે, એક નાનું એવું તમે હોટેલ જેવું ઓન કરવાનો તમને સેટિસ્ફેક્શન પણ મળે છે, દેટ યુ કેન રેન્ટ. રેન્ટલ યીલ્ડ કરતાં થોડું વધારે તમને બેનિફિટ મળે છે. ને જ્યારે વેચવાની વારી આવે કે પ્રી રેન્ટેડ પ્રોપર્ટી હોય તો લિક્વિડિટી વધી જાય એની, કે ફટાકથી વેચાઈ જાય. તમારા દેશમાં ઇન્વેસ્ટ કરવા માટે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે. આજની તારીખમાં દીવ દમણનું તમે રેકોર્ડ જુઓ તો ઇટ્સ અ ક્રાઇમ ફ્રી પ્લેસ. અચ્છા, આજે લોકો એમ કે દુબઈ ઇઝ ક્રાઇમ ફ્રી. હું કહું કે તમે દીવ દમણને જોઈ લો. કાઉન્ટર ઇન્ટ્યુટિવ છે. યા, દીવ દમણ ઇઝ ક્રાઇમ ફ્રી. અને ધીસ ઇઝ ઓલ થેન્ક્સ ટુ ધ ગવર્મેન્ટ. અને જે રીતના પ્રશાસને અહીંયા આગળ ક્રાઇમને મેન્ટેન રાખ્યું છે, આજે તમે દીવ જાઓ તો તમારા ઘરો ખુલ્લા રાખીને ફરો, કોઈ ટેન્શન નથી. અચ્છા, એટલે આવી ક્રાઇમ ફ્રી જગ્યા જ્યાં તમને ફોરેનથી ઇન્વેસ્ટ કરો, જ્યાં તમારા ઘરને તમને કોઈ એવું ટેન્શન નહીં મારા ઘરને કોઈ કબજો કરી જશે કે મારી જગ્યાને મેન્ટેન કોણ કરશે, એની માટે તમારી પાસે કંપની છે. અને અમને એમ દેખાય છે કે ફોરેનમાં બેસેલા લોકોને કે આપણા ક્યાંય પણ ઇવન ઇન્ડિયાના લોકોને મેઇન ચીજ બધાને એ જ જોઈએ કે કોઈ રિલાયબલ કંપની કે કોઈ રિલાયબલ પેઢી હોય જેના થ્રુ એ લોકો ઘર લે ને જેના થ્રુ બધું મેનેજ થાય ને મેન્ટેન થાય, રાઈટ, જે અમે આપવા માંગીએ છીએ. તો તમારું મોડલ શું? મારી પાસે પૈસા છે, આઈ કમ ટુ યુ, મારી પાસે 5 કરોડ રૂપિયા છે ને આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન દીવ અને એસટીઆરમાં જવું છે. વોટ ઇઝ ઇટ દેટ યુ હેવ? અમારું જે મોડલ છે એ છે કે તમે પ્રોપર્ટી લ્યો અને અમારી જ કંપની છે એને તમે મેનેજ કરવા આપો, અને અમે તમારી જે પ્રોપર્ટી છે એ એસટીઆર મોડલમાં ટુરિસ્ટ લોકોને ડેલી, વીકલી, મંથલી બેસિસ પર રેન્ટ કરશું અને તમને એક આરઓઆઈ જનરેટ કરીને આપશું. આ ગેટેડ કમ્યુનિટીમાં જેવી પ્રોપર્ટી હશે કે ક્યાંય પણ હોઈ શકે? દીવમાં કે કમ્યુનિટીમાં પણ હોઈ શકે અને સ્ટેન્ડ અલોન પણ હોઈ શકે, કારણ કે દીવ ડીડીએનએચમાં એક મોટો બેનિફિટ શું છે કે ત્યાં ઘણા બધા હેરિટેજ હોમ્સ છે, બરાબર, કે જે આજથી 100-150 વર્ષ પહેલા બન્યા હતા. બરાબર. તો ઈ પ્રોપર્ટીને પણ તમે રેનોવેટ કરી અને એઝ અ હેરિટેજ પ્રોપર્ટી બનાવી શકો છો, બરાબર, કે જ્યાં ટુરિસ્ટ જે ત્યાં આવીને રહે છે તો એને એક અલગ ફિલિંગ મળે છે, એને ત્યાંની સભ્યતા જે છે એ સમજવાનો એક મોકો મળે છે. તો એ તમે કરીને આપશો? સમજી લો મને કોઈ હેરિટેજ પ્રોપર્ટી જોઈએ છે, તો હેરિટેજ પ્રોપર્ટીને સેલેબલ બનાવવાનું કામ તમારું? કરેક્ટ, બરાબર. પછી એબ્સોલ્યુટલી. અને આમાં બીજી વસ્તુ શું છે કે જ્યારે ટુરિસ્ટ આ બધી જગ્યાએ આવે છે તો એને એક એક્સપિરિયન્સ જોઈએ છે. તો અમારું જે કામ છે એ ખાલી પ્રોપર્ટી રેન્ટ કરવાનું નથી, પણ જે બાકી બધી એન્સિલરી સર્વિસીસ છે કે જેમ કે ખાવાનું બનાવીને આપવાનું એઝ પર ધેર રિક્વાયરમેન્ટ, કસ્ટમાઇઝડ મેન્યુ,
કે એ લોકોને ગાડી ડ્રાઈવરની ફેસિલિટી જોતી હોય, કે એ લોકોને હાઉસકીપિંગની ફેસિલિટી જોતી હોય, કે એમને સ્પાની ફેસિલિટી જોતી હોય, એ બધી અમે ફેસિલિટી એને પ્રોવાઈડ કરશું. એટલે બેસિકલી એના ઘરમાં રહે છે અગર ઓનર હોય તો, અથવા જે ટુરિસ્ટ છે એ હોલિડે હોમમાં રહે છે, પણ એનું જે એક્સપિરિયન્સ છે એ હોટલમાં રહે એના જેવું છે. સો એને જે બેનિફિટ છે એ છે કે એને હોટલમાં આજે તમે જાઓ તો તમારો જે ટિપિકલ જે રૂમ હોય એ 20 થી 25 સ્ક્વેર મીટર નો અપ્રોક્સિમેટલી હોય છે. બહુ નાની જગ્યા હોય છે, ક્લસ્ટ્રોફોબિક તમે ફીલ કરો. પણ હવે તમે જ્યારે STR કોન્સેપ્ટમાં કોઈના વિલ્લામાં જઈને રહેતા હો, 4 બેડરૂમનો વિલ્લા છે, તો તમને એક સારી જગ્યા મળે છે, એમ્પલ ઓફ સ્પેસ મળે છે ટુ એન્જોય વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. બટ મોર ઇમ્પોર્ટન્ટલી હોલિડે હોમ ઓપરેટર છે એ તમને એક એક્સપિરિયન્સ પણ આપે છે જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનું છે. સો એનાથી તમારું શું થાય છે કે ઓવરઓલ ટ્રીપ જે છે ઇટ ઇઝ વેરી મેમોરેબલ. ઇન હોલિડે હોમ ઇન્ડસ્ટ્રી વી આર ઇન ધ બિઝનેસ ઓફ મેકિંગ મેમરીઝ. સો યુ આર એઝ મચ of a hospitality company as of a real estate company you are. We are a combination of both. બરાબર. And this is the new mantra for the Gen Z investor. બરાબર. કે ભાઈ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ તમને મળી રહ્યું છે થ્રુ STR કોન્સેપ્ટ. બીજું જયભાઈ એક છે કે ખાસ કરીને આપણા ગુજરાતીઓમાં એક આપણને આદત છે કે બાપદાદાની દીધેલી જગ્યાઓ આપણે સાચવીને રાખીએ. તમે જોશો તો ગુજરાત બાજુ કે આખા ઇન્ડિયામાં બધે લોકો પોતાની જમીનો બાપદાદાની દીધેલી હોય કે એમના થ્રુ મળેલી હોય એ બહુ સાચવીને રાખવા માંગતા હોય. રાઈટ. હવે તમે ફોરેન રહેતા હોય તો એ જમીનને સાચવે કોણ? બીજું કે તમારી પાસે આજે ઇન્ડિયાનો આટલો ગ્રોથ ચાલી રહ્યો છે તો એ જમીનમાંથી તમે આવક કેમ કરી શકો? તમે તમારી બાપદાદાની જમીનમાં એક સારું ઘર બનાવડાવી લ્યો 3 થી 4 બેડરૂમનું, જે આજે લોકોમાં આજે ટુરિસ્ટને 4-5 બેડરૂમના ફાર્મ હાઉસ એટલો ડિમાન્ડ છે કે લોકોને જઈને એક બધાને છે ને એક બેકવર્ડ ઇન્ટિગ્રેશન, આજે બેકવર્ડ માઇગ્રેશન ચાલી રહ્યું છે કે એક જમાનામાં જે પેલા લોકો એક વિલેજ લાઈફ જીવતા હતા એ એક્સપિરિયન્સ લેવા આજે સિટીથી લોકો પાછા જાય છે. ટ્રુ. તો અમે લોકોને એ કહે છે કે તમે તમારી જમીનો છે એ એમને એમ ખુલ્લી મૂકીને તમે ફોરેન જઈને આટલી મહેનત કરો છો, એની કરતાં તમે અહીંયા સરસ એક ઘર બનાવી નાખો ને એ મેનેજ કરવા અમને આપી દો, કે અમે તમને ઘર બનાવી દઈએ ને એ અમને મેનેજ કરીએ, તો તમને એટલી ફિક્સ ઇન્કમ ચાલુ થઈ જશે, તમારી જમીને સચવાશે અને લોકોને એક એક્સપિરિયન્સ એ મળશે, એ જગ્યાનો વિકાસ એ થશે અને તમારી પ્રોપર્ટીમાં તમને ફિક્સ રેન્ટલ મળશે, જેનાથી તમારા પરિવારને તમે કંઈક એડિશનલ કંઈ આપી શકો છો, તમારા છોકરાઓને સારી યુનિવર્સિટીને સ્કૂલ્સમાં ભણાવી શકો છો. ઓકે, લેટ મી ટ્રાય એન્ડ ડીકોડ યોર મોડલ ફર્ધર. વધારે થોડું સમજવાની ટ્રાય કરું છું કે મારે તમારી સર્વિસ લેવી હોય કે મારે તમારી પાસેથી પ્રોપર્ટી લેવી તો કેવી રીતે લઈ શકું? કેટલા ઓપ્શન્સ છે કે એક તો હું ત્યાંથી બિલોંગ કરું છું અને હું બહાર રહું છું. ફોર એક્ઝામ્પલ, તો મારી કોઈ જમીન છે બાપદાદાની કે મારી જૂની જગ્યા છે કે મારું ઘર છે, તો જમીન છે તો હું તમને કહું મને ડેવલપ કરીને આપો, તો તમારો રોલ એવો રહેશે કે તમે ત્યાં એક વિલા કે હાઉસ ડેવલપ કરીને એ તમારી હોસ્પિટાલિટી કંપની મેનેજ કરશે. બીજું એ છે કે અગર મારું ઘર છે જે એબેન્ડન્ડ છે કે હું 5 વર્ષથી ત્યાંથી હું ફોરેન રહું છું, તો એ ઘર આઈ હેન્ડ ઓવર ટુ યુ, કરેક્ટ, વિચ યુ વિલ કન્વર્ટ ઇટ ઇન્ટુ અ હોલિડે પ્રોપર્ટી. યસ. ત્રીજો ઓપ્શન એ છે કે તમે પોતે પણ પ્રોપર્ટીઝ એવી ડેવલપ કરો છો અલગથી કે જે હું ખરીદી શકું ડિરેક્ટલી આવીને. મારા દિવસ સાથે કોઈ લેવા દેવા જ નથી, હું ત્યાં નથી રહેતો, દમણમાં નથી રહેતો, તો આઈ કેન કમ ટુ યુ સેઇંગ કઈ પ્રોપર્ટી, તો યુ કેન સે કે મારી આટલી નવી ડેવલપમેન્ટ થાય છે. એક ત્રીજું મોડલ થઈ ગયું. કરેક્ટ. અને સો ધીઝ આર પ્રાઇમરીલી ધ 3 મોડલ્સ, રાઈટ? ઓર ધેર ઇઝ સમથિંગ મોર? ધીઝ આર ધ 3 મોડલ્સ. બરાબર. મિનિમમ ટિકિટ સાઇઝ કેટલી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે? આઈ થિંક 1 કરોડથી લઈને 1 કરોડ પ્લસ થી તમે સ્ટાર્ટ કરી શકો. અચ્છા. યસ. ઓકે. ને આમાં ધ ફેક્ટ દેટ અમારી પાસે 5 વર્ષનો દુબઈમાં એક્સપિરિયન્સ છે ટુ મેનેજ પ્રોપર્ટીઝ ઇન STR મોડલ, અને દુબઈ ઇઝ અ ફાસ્ટ પેસ્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જ્યાં 2 કરોડ લોકો આવે છે, તો યુ નીડ ટુ બી એટ ધ ટોપ ઓફ યોર ગેમ ટુ સર્વાઈવ ઇન દેટ ઇન્ડસ્ટ્રી. સો એ જે દુબઈનો વાવ એક્સપિરિયન્સ છે એ જ અમારે ઇન્કોર્પોરેટ કરવો છે ઇન્ડિયામાં, કે જ્યાં ઇન્ડિયન ટુરિસ્ટ છે એ જ્યારે અમારી પ્રોપર્ટીમાં આવે તો એને એક ઇન્ટરનેશનલ ફીલ મળે, અને મોર ઇમ્પોર્ટન્ટલી દે ફીલ કે ધીસ ઇઝ અ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી દેટ આઈ વોન્ટ ટુ સ્ટે લોયલ વિથ. આજે તાજ છે કે ઓબેરોય છે, એનું જે ક્લાયન્ટલ છે એ લોયલ છે એ લોકોથી. શું કામે? કારણ કે એ જ્યારે બી તાજ કે ઓબેરોયમાં જાય છે તો એને એક એક્સપેક્ટેશન છે કે મને આવી સર્વિસ મળશે, અને એ સર્વિસ એને લગાતાર મળે છે એવરી વિઝિટમાં.
તો અમારું ઓબ્જેક્ટિવ એ જ છે કે અમે એક એવું બ્રાન્ડ ક્રિએટ કરીએ STR ઇન્ડસ્ટ્રીમાં which has a fan following and a loyal customer base. And that loyal customer base ત્યારે જ તમને મળી શકે કે એની એક એન્ટિસિપેટેડ એક્સપેક્ટેશન હોય કે ભાઈ હું જ્યારે આ લોકોના પ્રોપર્ટીમાં જાઉં છું તો મને આ બધી વસ્તુઓ મળશે અને એ એક્સપેક્ટેશન જે છે એનું વારંવાર પૂરું થાય. ઇનફેક્ટ એ એક્સપેક્ટેશનથી આપણે વધારે ડિલિવર કરીએ. સો એકવાર તમે બ્રાન્ડ બનાવો છો અહીંયા ઇન્ડિયામાં તો એનાથી ફાયદો શું છે કે આ જ બ્રાન્ડ જે છે એ તમે ક્યાંય બી રેપ્લિકેટ કરી શકો છો. ઓકે, તો જે પ્રોપર્ટી જશે, ફોર એક્ઝામ્પલ મેં એક હેરિટેજ હોમ ખરીદ્યું અને તમે હોલિડે હોમમાં કન્વર્ટ કર્યું, તો ઇટ વિલ બી માય બ્રાન્ડ ઓર ઇટ વિલ ગો અંડર યોર બ્રાન્ડ? ઇટ વિલ ગો અંડર માય બ્રાન્ડ. યોર બ્રાન્ડ. યસ. કે જે એકોર ગ્રુપની જે હોટેલ્સ છે there is a group અને જેના અંડર મારી પ્રોપર્ટી રજીસ્ટર થશે. તો પ્રોપર્ટી તમારી છે બરાબર, પણ એનું મેનેજમેન્ટ અમારું છે અને બ્રાન્ડ નેમ અમારું છે. બરાબર. હવે આ જ કોન્સેપ્ટ જે છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં આજે વર્ષોથી છે ચાલે છે. કે પ્રોપર્ટીનો માલિક જે છે એ એક જણ હોય છે, પણ એ શું કરે છે કે આખું પ્રોપર્ટી બનાવીને તાજ ગ્રુપ કે ઓબેરોય ગ્રુપ કે નોવોટેલ ગ્રુપને આપી દે છે કે હવે તમે આ પ્રોપર્ટીને રન કરો. તો આ જ કોન્સેપ્ટ આપણે રેસિડેન્શિયલ કમ્યુનિટીઝમાં લઈને આવીએ છીએ કે ભાઈ પ્રોપર્ટી તમારી છે પણ મેનેજમેન્ટ અમારું છે અને ટેકનિકલ નોહાવ અમારું છે. આને થોડું વધારે ડીક કરીએ, લોકોને મજા આવશે આ જાણવાની. આજે તમે વાત કરી ને ઘણા બધા લોકોને નથી ખબર. કોઈને એમ થાય કે આ નોવોટેલ હોટેલ નોવોટેલ કંપનીની છે, નોવોટેલ મેનેજ કરે છે, બરાબર. એના ઓનર કોઈ ઓર છે, બરાબર. અને ઓનર અસંખ્ય વાર કદાચ ચેન્જ થઈ જતા હશે 5 વર્ષમાં. યસ, રાઈટ. બરાબર. તો એ ઇફ યુ કેન એઝ એન એક્સપર્ટ ડીકોડ દેટ હોસ્પિટાલિટીનો બિઝનેસ કેવી રીતે કામ કરે, થોડું તમે ડીકોડ કરી શકો? તો હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં છે ને બેસિકલી 3 ફોર્મેટ જે છે એ પ્રખ્યાત છે. એક છે કે જે હોસ્પિટાલિટી કંપની છે, હવે તાજ છે, તો એ પોતે પ્રોપર્ટી ઓન કરે છે, બરાબર, અને એને ચલાવે છે. બીજું છે કે બીજો વ્યક્તિ એ પ્રોપર્ટીને ઓન કરે છે અને એને તાજને મેનેજ કરવા આપી દીધું છે. બરાબર. અને ત્રીજો જે ફોર્મેટ જે ચાલી રહ્યો છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં એ છે કે પ્રોપર્ટી તમારી, તમે બેસિકલી SOP તાજ પાસેથી એક્સપર્ટીઝ જે છે એ લીધી છે એન્ડ યુ આર રનિંગ ધેટ પ્રોપર્ટી અંડર ધ બેનર ઓફ તાજ With your own name. વિથ યોર ઓન મેનેજમેન્ટ. ધ મેનેજમેન્ટ ઇઝ નોટ ઓફ તાજ. તમારા જ માણસો છે ને ડે ટુ ડે ડિસિઝન છે એ તમે લઈ રહ્યા છો, તો ખાલી નામની ફીસ આપો છો, ખાલી નામની તમે રોયલ્ટી આપો છો. તો આ બરાબર. 3 જે છે આ પ્રિડોમિનન્ટલી મોટસ ઓપરેન્ડી છે ઇન ટર્મ્સ ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી કે ભાઈ આ 3 ફોર્મેટ જે છે એ વર્ષોથી ચાલી રહ્યા છે. હવે STRમાં આપણે એક જ ફોર્મેટ છે કે પ્રોપર્ટી તમારી, મેનેજમેન્ટ ને બ્રાન્ડ નેમ અમારું. લેટ ધ એક્સપર્ટ્સ ડુ ધેર જોબ. તમે પ્રોપર્ટી બાય કરો, પણ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી જે છે એ તમારો કપ ઓફ ટી નથી, તમારો રોજગારનો ધંધો નથી. તો અમને આ મેનેજમેન્ટ આપી દો અને લેટ અસ મેનેજ ધ પ્રોપર્ટી ટુ ધ હાઈએસ્ટ possible standards and give that wow experience to the tourist or the guest જે પ્રોપર્ટીમાં રહેવા આવે છે. આજે કોઈના ઘરે તમે રહેવા જાઓ ને જો અગર કોઈ પ્રોફેશનલ કંપનીથી મેનેજમેન્ટમાં ન હોય તો પહેલાં તો તમને 10 જાતના ભય વિચાર આમ તમને આવે કે આ કોનું ઘર હશે ને આમાં શું હશે ને. પણ આજે તમે કોઈ પ્રોફેશનલ કંપની થ્રુ જતા હોય જે મેનેજ કરતી હોય તો એવો ભય તમને આવવાનો નથી. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોફેશનલ કંપની મેનેજ કરે જ્યારે કે ઓનર પોતે મેનેજ કરે આ વસ્તુ. આઈ વોન્ટ ટુ આસ્ક યુ એઝ અ એક્સપર્ટ, તમે દુબઈમાં રહ્યા છો આટલા વર્ષ, 40 વર્ષ. દુબઈ ઇઝ વન ઓફ ધી હોટેસ્ટ ટુરિઝમ સ્પોટ્સ ઇન ધ વર્લ્ડ. તમે લંડનમાં રહ્યા છો, યુ હેવ ટ્રાવેલ ધ વર્લ્ડ, યુરોપમાં યુ હેવ સ્પેન્ડ સિગ્નિફિકન્ટ ટાઈમ. હવે ત્યાંની જે ટુરિઝમ માટેની ફેમસ જગ્યાઓ છે એ માર્કેટિંગ ન કરે ને છતાં એટલી બધી ચાલે છે કારણ કે ધ પ્લેસીસ આર સો બ્યુટિફુલ, દે આર ડિઝાઇન્ડ સો વેલ, લેન્ડસ્કેપિંગ ઇઝ સો ગુડ. ઇવન એક્સટિરિયર્સની લોકો એટલું ધ્યાન રાખતા હોય છે, રાઈટ. દુબઈમાં આઈ થિંક એક રૂલ છે કે શેખ ઝાયદ રોડ પર તમારે કોઈ બિલ્ડિંગ બનાવવું હોય તો ડિઝાઇન ગવર્મેન્ટ અપ્રૂવ કરે અને લાઇટિંગના પણ અમુક રૂલ્સ હોય છે. બરાબર છે. એ જ રીતે યુરોપમાં અમુક સિટીઝમાં નાના ટાઉન્સમાં રૂલ હોય છે કે ધ હોલ ટાઉન નીડ્સ ટુ બી પેઇન્ટેડ ઇન અ સર્ટેન વે. બરાબર છે. તો એવું તો આપણે શું કરી શકીએ કે આપણી પણ જગ્યાઓ એટલી સુંદર લાગે, આપણી પણ જગ્યાઓ યુરોપિયન ટાઉન્સ જેવી લાગે, દુબઈ જેવી લાગે, એવું શું કરી શકીએ? ટુરિઝમ ઇન્ડસ્ટ્રી એક જ વસ્તુ પર ચાલે છે, એક્સપિરિયન્સ. હવે એ એક્સપિરિયન્સ છે એ તમે ઘણી બધી રીતે આપી શકો છો. આપણે દુબઈનો જ એક્ઝામ્પલ લઈએ કે જ્યારે કોઈ માણસ દુબઈમાં લેન્ડ થાય છે ત્યારથી જ એનું વાવ એક્સપિરિયન્સ ચાલુ થઈ જાય છે. એરપોર્ટની બહાર નીકળે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ ટેક્સીસ છે કે બસીસ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન ટર્મ્સ ઓફ એન્ટરટેનમેન્ટ યુ હેવ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ શોપિંગ મોલ્સ ઇન ધ વર્લ્ડ. દુબઈ મોલ છે, એનું જે ફૂટફોલ છે
એ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ છે. તો શોપિંગ મોલ્સ છે, સિનેમાસ છે, રેસ્ટોરન્ટ્સ, દુબઈમાં તમારે જે બી ખાવું હોય, જે બી કુઝિન ખાવું હોય, 24 hours તમને એ મળી શકે છે. સો ટુરિસ્ટને શું જોઈએ છે કે મને સેફટી મારી હોય, સિટીમાં મારી માટે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન હોય, એન્ટરટેનમેન્ટ વેન્યુઝ હોય, અને મોર ઇમ્પોર્ટન્ટલી હું જ્યારે ટાઈમ ત્યાં પસાર કરું છું એ મેમોરેબલ હોય. હવે એ વસ્તુ દુબઈ છે એ તમને રેપ કરીને આપે છે, અને દુબઈ ગવર્મેન્ટ યર ઓન યર એ જ એક જ વસ્તુ વિચારે છે કે આનું વધારે સારું કેવી રીતે કરી શકું છું. કોન્સ્ટન્ટલી દેર ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. હવે એકચ્યુઅલી જે દુબઈનું જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જે છે એ ચાલુ થયું 93-94માં. 93-94માં દુબઈ શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ થયો હતો. ત્યારે છે ને દુબઈ શોપિંગ ફેસ્ટિવલના પેકેજીસ હું બહુ નાનો હતો ને મને યાદ છે 3 થી 4 દિવસના હતા ખાલી. 3 nights 4 days was the typical package. આજે તમે દુબઈમાં આવો તો 21 દિવસ પણ ઓછા પડે. દુબઈએ શું કર્યું? છેલ્લા 3 ડેકેડ્સમાં ધીરે ધીરે અટ્રેક્શન્સ નાખતા ગયા, ધીરે ધીરે નંબર ઓફ નાઇટ્સ ટુરિસ્ટ દુબઈમાં સ્પેન્ડ કરે છે વધારતા ગયા, અને દુબઈને એક ગ્લોબલ ટુરિઝમ હબ તરીકે એસ્ટાબ્લિશ કર્યું. ઇન્ડિયામાં આપણે પાસે નેચરલ બ્યુટી છે જે દુબઈમાં નથી. દુબઈ ઇઝ અ ડેઝર્ટ. સો દે હેવ ટુ કોન્સ્ટન્ટલી ઇનોવેટ themselves ક્રિએટ ફ્લેશી પ્લેસીસ to ફોર પીપલ ટુ કમ. keep the show going, to keep people entertained. હરે 5 વર્ષે કઈ નવું આપવું પડે. તો નવું આપવું પડે. Right. પણ ઇન્ડિયામાં વી આર સો બ્લેસ્ડ. આપણે સ્નો જોવે તો સ્નો છે, ડેઝર્ટ એક્સપિરિયન્સ જોવે તો એ છે, ગ્રીનરી છે, આટલા બધા હિલ સ્ટેશન્સ છે, અને મોર ઇમ્પોર્ટન્ટલી આટલા બધા તીર્થસ્થાનો છે. એટલે આપણી પાસે તો અનમૂલ્ય ખજાનો છે ટુરિસ્ટને એન્ટરટેન કરવાનો, જે નેચરલ છે. આપણે ખાલી એક જ વસ્તુ કરવાની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવાનું છે, અને એર કનેક્ટિવિટી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી આ બધા ટુરિઝમ ડેસ્ટિનેશનમાં આપણે ઇમ્પ્રૂવ કરવાની છે. અગર આપણે આ બે વસ્તુ કરીએ છીએ તો there is no doubt in my mind કે India can be in top 5 countries globally in terms of tourism. અને એક થોડું હાઇજીન ધેટ ઇઝ ઓલ્સો વેરી રિક્વાયર્ડ. Of course. રાઈટ. Yes, yes. કારણ કે That's ઇન્ડિયામાં very આજે એટલી બધી વસ્તુઓ છે જોવાની કે અગર બહારનો માણસ ઇન્ડિયા આવે તો 21 દિવસ છોડી દ્યો, 2 મહિના ઓછા 2 મહિના પણ ઓછા પડે છે. Right. આપણે એટલી બધી વસ્તુ છે જોવાની. આપણી કન્ટ્રીમાં એટલી બધી વસ્તુઓ છે કુદરતી કે માણસ અહીંયા આવીને વિચારતો થઈ જાય કે આ કન્ટ્રી જે છે. જસ્ટ કલ્ચરલ ટુરિઝમ, તમે નેચરલ બ્યુટી પણ છોડી દો, એક્સપિરિયન્સીસ, જસ્ટ ધ કલ્ચરલ ટુરિઝમ વુડ ટેક અ મંથ. એબ્સોલ્યુટલી. આજે જે ભાઈ તમે જુઓ તો દીવ દમણ દાદરા નગર હવેલી ઇઝ કનેક્ટેડ ટુ મેઇનલેન્ડ ગુજરાત હા. ને મહારાષ્ટ્રથી પણ Right. કનેક્ટેડ છે. આજે જ્યારે લોકો આવે છે તમે જુઓ તો દીવ છે એના બાજુમાં આપણું સૌથી મોટામાં મોટું તીર્થસ્થાન જે આપણે સોમનાથથી ઓળખાય છે, Right. જે 12 જ્યોતિર્લિંગમાંથી એકમાં ગણાય છે. આપણું સાસનગીર ફોરેસ્ટ છે અમારે ત્યાં, તો લોકો આ બધી ચીજો પણ ત્યાં આવીને એન્જોય કરે છે. અને આજે એ જ રીતના જ્યારે લોકો આવે છે ત્યારે એ લોકો એક જ ચીજ ઈચ્છે છે કે ફેમિલી સાથે આવે તો એ લોકોને ઇન ધી એન્ડ રહેવા માટે એક સારો એક્સપિરિયન્સ જોઈએ છે, કે તમે દેવ દર્શન કરીને આવ્યા કે તમે ફરી આવ્યા પછી કુદરતી એક્સપિરિયન્સ માટે જ લોકો આવે. રાઈટ રાઈટ. તો એવા તો ઇન્ડિયામાં ઘણા બધા પ્લેસીસ છે. ફોર એક્ઝામ્પલ ગોવા. હવે દીવ દમણ કે ગુજરાતના આજે કોલોનીઝ વાળા પ્લેસીસ છે, કે દીવ દમણમાં એવું શું છે જે ગોવામાં નથી? દીવ દમણમાં એવું શું છે કે જે પોંડિચેરીમાં નથી, કે જે બીજા કોઈ પ્લેસીસમાં નથી? દીવ દમણ અને ગોવા કે તમે પોંડિચેરી કંઈ પણ કમ્પેર કરો, આ બધી કોલોનીઝ છે. પોંડિચેરી ફ્રેન્ચ કોલોની છે, દીવ દમણ ગોવા પોર્ચુગીઝ કોલોની છે. પણ દીવ દમણ અને ગોવામાં ફરક એ જ છે કે દીવ દમણ છે એ આપણા ગુજરાતની જમીનના અડીને છે. એ તમે જ્યારે દીવ દમણ જાઓ તો તમને એમ થાય કે હું મારા ગુજરાતની માતૃભૂમિ પર જાઉં છું. રાઈટ. હું બસ ઘરેથી બહાર ફરવા નીકળો છું. રાઈટ. જ્યારે કે તમે ગોવા જાઓ છો કે તમે પોંડિચેરી જાઓ તો તમારો આખો સ્ટેટ બદલાઈ જાય છે. એટલે ખાસ કરીને આપણા ગુજરાતના ભાઈબંધો માટે દીવ દમણ દાદરા નગર હવેલી જે એ લોકોને આપણી ગુજરાતની ભૂમિ સાથે સંકળાયેલી છે, જોડેલી છે, એ માટે કરીને એક જ વસ્તુ છે જે કારણસર આપણા લોકો દીવ દમણ બાજુ આવે છે. એટલે કલ્ચર આપણું, કલ્ચર અને ફીલ તમને થોડી ઘણી યુરોપની મળે. એક્ઝેક્ટલી. રાઈટ રાઈટ. વેરી વેલ સેડ. તમે લોકો મોસ્ટલી વિલાસ બનાવો છો, રાઈટ, કે હાઈરાઇઝ પણ બનાવો છો? એટલે હાઈરાઇઝ અમે નથી બનાવતા. બેઝિકલી આઈ ફીલ ડેવલપરે બનાવવા ટાઈમે
એવી ચીજ બનાવવી જોઈએ જેમાં એ પોતે બિલીવ કરતો હોય કે વસ્તુ જ્યારે તમે કોઈને વેચો તો તમે એવી વેચો કે સામેવાળાને ફાયદો થવો જોઈએ. રાઈટ. તમે જોવા જાઓ તો હાઈ રાઇઝીસ બધી બાજુ જ્યાં બની રહ્યા છે સિટીઝમાં, ત્યાં આગળ જ્યારે તમે કોઈને એ ઘર વેચો છો એમાં કુદરત સાથે કનેક્શન તમારો કટ થઈ જાય છે. રાઈટ. કારણ કે તમે 40માં માળે બિલ્ડિંગમાં You're in a રહેતા હોય, box. 50માં માળે Right. રહેતા હોય, ત્યાં તમને કોઈ ઝાડ દેખાય નહીં, કાંઈ ન દેખાય. તમને દરિયો દેખાય તો એ એકદમ દૂરથી ખાલી પાણી દેખાતું હોય. અમે એ ચીજમાં માનીએ છીએ કે જ્યાં સુધી તમે ઘરમાં રહ્યો છો, તમે આપણી ભૂમિ સાથે, તમારી માતૃભૂમિ સાથે અડેલા છો, તમે નીચે જમીન પર છો, અને એ ફીલ તમને જે કુદરતની પાસે રહેવાની જે છે એ હાઈ રાઇઝમાં નથી આવતી. અને આમાં શું છે, એક બીજું એક્સપેક્ટેશનની વાત છે. હવે જેમ કે કોઈ દુબઈ આવે તો એનું એક્સપેક્ટેશન છે કે હું 50 માળે રહું, 60 માળે રહું, કારણ કે દુબઈ ઇઝ અ સિટી એન્ડ ઇટ It's ઇઝ known for high rise, પ્રોજેક્ટેડ right. ઇટસેલ્ફ એઝ અ મેટ્રોપોલિસ. રાઈટ. પણ આજે માણસ છે ગોવા જાય છે કે દીવ જાય છે તો એને વિલામાં રહેવું છે, નેચરથી કનેક્ટેડ રહેવું છે. એટલે આ વસ્તુ જે છે એ પરસેપ્શનની વાત છે કે તમે અગર હિલ સ્ટેશનમાં જાઓ તો તમારો એક માઇન્ડસેટ અલગ હોય, અને તમે બેંકોક જાઓ કે દુબઈ જાઓ કે સિંગાપુર જાઓ તો તમારું માઇન્ડસેટ એક અલગ હોય. ટ્રુ. એટલે અહીંયા આપણી જેટલી બી ટુરિઝમ ડેસ્ટિનેશન્સ છે જ્યાં નેચર છે, ત્યાં વિલા કોન્સેપ્ટ ઇન માય ઓપિનિયન વિલ વર્ક ફેન્ટાસ્ટિકલી વેલ ઇઝ બીકોઝ ઇટ કીપ્સ યુ કનેક્ટેડ with the heritage nature. and the nature that location has to offer. ઓલરાઇટ, ગ્રેટ. ઇટ વોઝ અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. ઘણું બધું નવું જાણવા મળ્યું. STR નવો કોન્સેપ્ટ આપણે અનલોક કરવાનો પ્રયત્ન કર્યો, અને આઈ હોપ જેમને જોયું છે એ ઘણું બધું આમાંથી શીખે અને પ્રોબેબલી ઓપોર્ચ્યુનિટી શોધે અને તમારા સુધી પહોંચે. થેન્ક યુ સો મચ, બોથ ઓફ યુ. Thank you so much. Lovely Thank you. talking to you.